નમસ્કાર. ચાલો આજે એ સમજીએ કે સોશિયલ મીડિયા આપણા મગજ પર કેવી રીતે અસર કરે છે અને એની પાછળનું આખું વિજ્ઞાન શું છે જે આપણને ઘણીવાર ચિંતામાં મૂકી દે છે. આખી વાતની શરૂઆત એક વાર્તાથી કરીએ. વિચારો કે રાતના 2:17 થઈ છે. આખા ઓરડામાં ઘોર અંધારું છે, એકદમ શાંતિ. પણ એ અંધારામાં એક ચહેરો ચમકી રહ્યો છે, ખુશીથી નહીં પણ ફોનની સ્ક્રીનમાંથી આવતા પ્રકાશથી. તો આ છે રિયા. ફક્ત 22 વર્ષની છે. કોલેજની એકદમ હોશિયાર અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીની. પણ હમણાંથી કંઈક બરાબર નથી. એને રાત્રે ઊંઘ જ નથી આવતી. બસ મનમાં વિચારો ચાલ્યા જ કરે છે. અને રાત્રે મોડે સુધી સ્ક્રોલ કરતી વખતે એના મનમાં એક જ વિચાર ઘૂમ્યા કરે છે. લાગે છે દુનિયામાં બધા જ આગળ વધી રહ્યા છે, બસ હું જ પાછળ રહી ગઈ છું. આ જ વિચાર એની બધી ચિંતાનું મૂળ છે. હવે રિયા જે અનુભવી રહી છે ને, એ ખાલી એક લાગણી નથી. એની પાછળ એક આખું ન્યુરોસાયન્સ કામ કરી રહ્યું છે. ચાલો પડદા પાછળ જઈને જોઈએ કે એના મગજમાં ખરેખર ચાલી શું રહ્યું છે. તો સવાલ એ છે કે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર હોઈએ છીએ ત્યારે આપણા મગજની અંદર બરાબર શું થાય છે. આખી પ્રક્રિયાને મુખ્યત્વે 2 એન્જિન ચલાવે છે. એક છે ખતરો શોધનાર, જે સતત સામાજિક સરખામણી કરતું રહે છે, અને બીજું છે પુરસ્કાર એન્જિન, જે ડોપામાઇનના ચક્કરમાં આપણને ફસાવે છે. આપણા મગજમાં છે ને એક નાનકડો પણ બહુ શક્તિશાળી ભાગ હોય છે, જેનું નામ છે એમિગડાલા. સમજો કે આ આપણું થ્રેટ ડિટેક્ટર એટલે કે ખતરાનું એલાર્મ છે. તો જ્યારે રિયા બીજાની સફળતાની પોસ્ટ જુએ છે ત્યારે એનું આ એમિગડાલા તરત જ એક્ટિવ થઈ જાય છે. એને લાગે છે કે આ તો કોઈ મોટો સામાજિક ખતરો છે, જાણે કે પોતે આ રેસમાં પાછળ રહી ગઈ છે. અને સોશિયલ મીડિયા આ સરખામણીની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. જુઓ, વાસ્તવિક જીવનમાં આપણી સરખામણી કદાચ આસપાસના થોડા લોકો સાથે થાય, પણ ઓનલાઈન ત્યાં તો આપણે હજારો લોકોની પરફેક્ટ દેખાતી જિંદગી સાથે આપણી પોતાની વાસ્તવિક જિંદગીને સરખાવીએ છીએ. પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી રોજેરોજની વાસ્તવિકતાને એમની હાઇલાઇટ રીલ સાથે સરખાવી રહ્યા છીએ. સારું, તો હવે વાત કરીએ આપણા બીજા એન્જિનની, જેને આપણે ડોપામાઇન કેસિનો કહી શકીએ. અને આ નામ એકદમ બરાબર છે, કારણ કે સોશિયલ મીડિયા બિલકુલ એક જુગારના મશીન જેવું જ છે. સમજવા જેવી વાત એ છે કે સોશિયલ મીડિયા ખાલી ફોટા અને વિડીયો નથી. એ એક એવી સિસ્ટમ છે જે આપણને અણધાર્યા ઇનામ આપે છે, બિલકુલ કેસિનોના સ્લોટ મશીનની જેમ. ક્યારે લાઇક મળશે, ક્યારે કમેન્ટ આવશે, એની કોઈ ગેરંટી નહીં. અને આ જ અનિશ્ચિતતા આપણને ખેંચી રાખે છે. આ ડોપામાઇનનું ચક્કર આમ કામ કરે છે. સ્ટેપ 1, આપણે એપ ખોલીએ. સ્ટેપ 2, આપણને કોઈ લાઇક કે નોટિફિકેશન મળે. સ્ટેપ 3, તરત જ આપણા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે. અને ચોથું સ્ટેપ, એનાથી આપણને ક્ષણભર માટે બહુ સારું લાગે છે, જાણે કોઈ ઇનામ મળ્યું હોય. અને પરિણામે 5મું સ્ટેપ, આપણું મગજ આ જ અનુભવ ફરીથી મેળવવા માટે ટ્રેન થઈ જાય છે. પણ અહીં જ અસલી સમસ્યા છે. ડોપામાઇનના દરેક ઉછાળા પછી એક મોટો ઘટાડો આવે છે. એ ઘટાડો એક ખાલીપો ઊભું કરે છે અને આપણને ફરીથી ફોન ચેક કરવા માટે મજબૂર કરે છે. બસ એ જ ક્ષણિક આનંદ ફરીથી મેળવવા માટે. તો હવે તમે જુઓ, આ બંને એન્જિન, સરખામણીનો ડર અને ડોપામાઇનની લાલચ, જ્યારે ભેગા થાય છે ત્યારે એક ખતરનાક ચક્કર બનાવે છે. આપણે એને ચિંતાનું લૂપ કહી શકીએ. આ લૂપનું પહેલું પગલું છે સરખામણી. બીજાને જોઈને આપણામાં હીનતાની ભાવના અને ચિંતા જન્મ લે છે. હવે આ ખરાબ લાગણીમાંથી બચવા માટે આપણે શું કરીએ? બહુ સીધું છે. ધ્યાન ભટકાવવા માટે આપણે વધારે સ્ક્રોલ કરવાનું શરૂ કરી દઈએ છીએ. અને એ સ્ક્રોલિંગ આપણને કામચલાઉ રાહત પણ આપે છે. કોઈ ફની વિડીયો કે મિત્રની પોસ્ટ જોઈને ડોપામાઇનનો એક નાનો ડોઝ મળી જાય છે. પણ જેવો એ ડોપામાઇનનો ડોઝ ઓછો થાય છે, પેલી ચિંતા પાછી આવે છે. અને આ વખતે તો એ પહેલાં કરતાં પણ વધારે જોરથી પાછી આવે છે. અને બસ આ ચક્કર ચાલતું જ રહે છે. અને આ લૂપની અસરો અહીં જ નથી અટકતી. એના બીજા પણ પરિણામો છે. જેમ કે કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતા ઘટી જાય છે. રાત્રે ફોનની બ્લુ લાઇટ આપણી ઊંઘ બગાડે છે. અને ધીમે ધીમે આપણી પોતાની કિંમત આપણને મળતી લાઇક્સ અને કમેન્ટ્સ પર આધારિત થઈ જાય છે. ચાલો ફરીથી રિયાની વાત પર પાછા આવીએ. આ આખી પ્રક્રિયાએ એના મનને કેવી રીતે બદલી નાખ્યું એ જોઈએ. જ્યારે રિયા મદદ લેવા માટે પહોંચી ત્યારે એણે એવું ન કહ્યું કે મને સોશિયલ મીડિયાનું વ્યસન છે. એણે કહ્યું, ડૉક્ટર, મને એવું લાગે છે કે હું ધીમે ધીમે મારી જાતને જ ગુમાવી રહી છું. અને આનું નિદાન એની કોઈ વ્યક્તિગત નબળાઈ નહોતી.
આ તો એક ડિજિટલી કન્ડિશન્ડ એન્ઝાઇટી લૂપ હતો. એના મગજને સતત સરખામણી કરવા અને બહારના લોકોની મંજૂરી પર આધાર રાખવા માટે રીતસર ટ્રેન કરી દેવામાં આવ્યું હતું. ટૂંકમાં સોશિયલ મીડિયાએ રિયાનો આત્મવિશ્વાસ તોડ્યો નહોતો, એનાથી પણ વધારે ઊંડું કંઈ કર્યું હતું. એણે ચૂપચાપ રિયાના મગજને જ રીપ્રોગ્રામ કરી દીધું હતું. અને આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણી આ ડિજિટલ આદતો આપણા મનને ખરેખર કઈ હદ સુધી બદલી રહી છે?